ઘરમાં જેટલા સભ્યો હોય ને એ બધા સભ્યોનો કેમેરો એક હોવો જોઈએ. કેવી રીતે કેમેરો એક ઉદાહરણથી સમજાવું તો તમને સમજાશે. દેરાણી જેઠાણી સાથે રહેતા, જોઈન્ટ પરિવાર, બે ભાઈઓનો પરિવાર સાથે રહેતા, અને દેરાણીએ ગાજરનો હલવો બનાવ્યો બપોરે. શું બનાવ્યું? ગાજરનો હલવો. હવે ઘરમાં સભ્યો કેટલા? દાદા, દાદી, દેરાણી જેઠાણી, દેર, જેઠ અને છોકરા, એટલો પરિવાર, જોઈન્ટ પરિવાર સાથે રહેતો. દેરાણીએ જેવો ગાજરનો હલવો બનાવ્યો, બધાના કેમેરા ચાલુ થયા. જેઠાણીનો પહેલો કેમેરો, મને હલવો બનાવતા નથી આવડતો ને એટલે આણે બનાવ્યો. જેઠાણીનો કેમેરો. સાસુમાનો કેમેરો, હમણાં 2000ના ભાવનું ઘી લાવીને એ પૂરું કરવા હાટું આણે ગાજરનો હલવો બનાવ્યો. જોજો તમે કેમેરા, ઘર એક જ, દિવાલ 4 જ, પણ અંદર અંદર જે સભ્યો છે બધાનો કેમેરો અલગ અલગ. જેઠ બાપાને મને હલવો ભાવતો નથી, મારા ભાઈને ભાવે છે ને એટલે એને ગમતું બનાવવા માટે એને બનાવ્યો. દેરનો એટલે એના પતિનો કેમેરો, મને ગમે ને ગાજરનો હલવો મારો ફેવરિટ એટલે મારા પત્નીએ ગાજરનો હલવો બનાવ્યો. છોકરાનો કેમેરો, આમ આપણે કાજુ બદામ ન ખાઈએ ને પણ મમ્મી છે ને કાજુ બદામનો ભૂકો હલવામાં કરીને એટલે આપણને ગાજરનો હલવો એટલે મમ્મીએ બનાવ્યો. દાદાનો કેમેરો, મને છે ને ડાયાબિટીસ છે ને એટલે આણે ગાજરનો હલવો બનાવ્યો. જો ઘરના બધા સભ્યો આવી ગયા, બધાના કેમેરા, સમજાણું તમને? બધાના કેમેરા અલગ અલગ. બાજુવાળા રસીલા બેને પૂછ્યું, એલી અનિલા તે ગાજરનો હલવો બનાવ્યો હું કામ? હકીકતનો કેમેરો અનિલાએ ચાલુ કર્યો, ગાજર 20ના કિલો સસ્તા હતા એટલે. મારી વાત સમજાય છે? હાલો, જય હો. ઘણી વાર જે પરિવારમાં સ્નેહના સંગાતની વાત કરું છું, જો આમ જ હસતા હસતા આપણે આપણા ઘરે પણ રહેવું હોય, આવી રીતે સાહેબ 8 દિવસ આખું અઠવાડિયું આવી રીતે પરિવાર સાથે બેસીને હસો હોય, એવું તમે છેલ્લા કેટલા વર્ષની હિસ્ટ્રી ચેક કરજો. આ નથી બનતું. એટલા માટેનો આ સરસ મજાનો પ્રોગ્રામ છે. એટલે પહેલો મુદ્દો, કેમેરા ઘરના બધા સભ્યોના કેવા હોવા જોઈએ? એક હોવા જોઈએ. એકબીજાનો હેતુ જો ખબર પડી જાય તો બીજા બધા નાના મોટા થતા વિખવાદો ક્યાંક ને ક્યાંક અટકી જાય.